અને આ જુઓ અમારા ઉદયભાઈ આવી ગયા છે વાડીએ. હાલીને આવે એટલે થોડુંક મોડું થઈ જાય. કા ભાઈ હાલીને આવવું પડ્યું. હેલો ગુડ મોર્નિંગ માંગોવી સાકેત્રી શ્રી દ્વારકાધીશ. અમાર ભાઈ આવી ગયો છે વાડીએ શિરામણ લઈને. હું વાત છે ઉદય. હવે બાપુ હું કામ છે તે આપણે આગળ જોઈએ. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. આજ છે ને થોડુંક મોડું થઈ ગયું છે અને આજ અમારે છે ને અહીંયા ભૂકો ભરવાનો છે. જો આ ઘરમાં વરસાદની આગાહી જેવું આવ્યું છે ને ત્યાં નીરણ બધી પડી છે ને થોડીક ઝાડની નીણ ભૂકો ને બધું ભરાઈ જાય. અમારા પાર્ટનર જો વટાણમાં વર્ગી ગયા છે ગલુન રમાડવા. જય દ્વારકાધીશ, જય મુરલીધર. મિત્રો અમારા છે ને શંકુલાલ ને છે ને આમ રમાડવા પડે, આમ કઈ મજા આવે, આમ જામ જઈ આમ અને ઉદયભાઈ ગયા છે આમ મોરલા ઉડાડવા. હાલો હવે આપણે પછી વેલા જેટલું હરાણું એટલું. અને આની રમત છે ને પૂરી થતી જ નથી. જોઈ લે બસ હવે પડી જાય મરી જાય. બસ હાલો હવે હાલો ઉદય. પછી કઈ જીવ છે કોઈ નથી કઈ. હાલો શેકુ હાલો. હાલે ઉદય. ચાલો મિત્રો હવે જાય છે આપણે ભૂકો હરવા. આને એક ભારી ચડાવવી છે જેકુડીને ફરવો પડે એમાં નો હાલે. આગાહી આવી છે ને એટલે હવે જ્યાં થારી લઈ નીણ પૂરો નકરા પછી ઢોરનો નીણ પૂરો બગડે એવું આપણે ન કરે. બાકી ભૂકો તો હારી નાખ દે એટલે આપણે માલને તો સારું. હા રૂમમાં ભરી નાખ દઈએ તને જેટલો હરાય એટલો. આ કઈ બગાડાતું જ નથી. 20 થી 25 વારી હે. ઈ હમણાં એકલો 1 કલાકમાં હાર લે મુકાઈ નહીં. એ તો હરાય તો જાય પછી. તું છે ને ઊભી ઊભી ભરી જાજે પછી. હા તેમ છે બરોબર. હું છે ને આ શીખતમ દેખ બાકા શીખી આને કેમ કામ કરાવવું ભેગો ને ભેગો. ભારે ચડાવવી આગળ ઈ આને બાંધો જ રખાય. હું છે કે આ ખૂંદી નાખશે જીરું ને બધું. કાઈ નો ખુંદે એને જોઈ હો ભાઈ મારે. જો ઉદયભાઈ આવી ગયા છે ભેગા. હાલો હાલ ઉદયભાઈ લાવો ફોપાડી ને હાલો વરબોય ભરવો પછી બે ભારી પછી ઉદય બાપુ ને ચડાવી દેજો એટલે કઈ વાંધો નહીં. ઉદય ક્યાં ના પાડે કા ભાઈ. કામ તો આપણે કરવું પડે ને. ખેડૂત દીકરા છે એ ભાઈ. કા ભાઈ એવી રીતે પાયથું આવે છે ને. હાલે હાલે. બે શિયાળ લુગડા વધારે લઈ લીધા હોત તો ભાઈ જોઈ લે ને ફરી મૂકો જોઈ લે. ધૂળ તો છે હો. આપણે કેતા ભૂકામ ધૂળ નથી. ધૂળ હારી છે કે ના છે લીલવણી પણ ભકોટ જેવું ઉડે જો. એમ ખપાર્યું મરાય ઉદય. એને પપ્પા જો ઠલવા ગયા છે ભારી. અને અમારા ઉદયભાઈ કામ જોઈ લે જોઈ લે. ફેમસ કાનુડો છે હવે એકદમ. એમ કરાય હરખું આમ લેવાય લાંબે હેડકે. બસ એમ ને ભરવા જોઈ લે કેવી રીતે ભરે. વાં ખપારી મારે વાં ખપારી મારે એમ દીકરા નો ભરાય. કેમ હુઈ ગયા? થાકી ગયા. કા ભૂકો હાયરો ને ભૂકો આયરો થાકી ગયા. હવે છે ને ભવલી આપણે તુવેર છે ને 2-3 દી જાળવી જઈ. કારણ કે વરસાદ જેવું કી હે બધા બરોબર જોઈને વાટતું તો ડોય માનનું થા તો શું ક્યાં ને એ વાત સાચી છે. બસ થાય ઓલ સોયાબી જેવું થાય પછી એને વાટીને રાખું બરોબર. એમની સોયાબીમાં જોયું નહીં આપણે વાઈટુન માથે વરસાદ થયો ને પછી દાણા ઓલા થઈ ગયા હતા. એટલે જ ને ઈથી છે ને કાઈ ન કરાય. 2 દી જાળવી જાય વિયો કરીને પછી નિરાય જાય. 4-5 તારીખે વિચારી એમ 4 તારીખે પછી વિચારી 3 તારીખે વરસાદ આવી જાય ને આ તો કઈ વાંધો નહીં હાલે. કે છે બધા એને 3 તારીખે આમાં કઈ નક્કી ન હોય. નો થાયરું હોય તો આવી બને. હાયરું તો આવે નો આવે કદાચ પછી હાવ માનનું ન કરાય ને એમ. એ તો એમ જ હોય ને. બરોબર. તો હવે આપણે જઈએ ગામમાં. હાલો ઉદયભાઈ. ઉદયભાઈ તો અમારા ત્યારે જ હોય. ઓકે હાલો ગામમાં જવું છે. બપોર થઈ ગયા કા? બપોર થઈ ગયા. હવે ભૂખ લાગી ગઈ છે. ભૂખ થોડીક લાગે કઈ. લાગ ને એટલે કામ કર્યું તેને ભૂખ લાગે. શિરામણ કર્યું હોય તોય ભૂખ લાગે. ઈ મને ન લાગે ભૂખ. ગાડી આટા શીખી જાય ને ગાડી હા
ધીરે ધીરે પછી કઈ અડધી જિંદગી વહી જાય પછી. હાલો 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 બપોરા કરીને આવી ગયા છે એ વાડીએ. જુઓ આપણું જીરું કેવું લંઘાય છે તડકાનું. કો વધારે પડે કે ના? તડકા તો બહુ પડે. આપણે રૂમ ખોલે હવે શું કામ કરવું? હોઈ જાવ એમ ને ઘડીક વાર, ઘડીક આરામ કરી લઈએ કે. મોરલા નો આવે ને એવો દેશી જુગાર કરવો. સગડી રાખજે. ઓલી ઠેલી લઈ લીધી, દૂધ ગરમ કરવું હજી. તું કર ને. થઈ ગયા 3 વાગી ગયા છે ને ચા મૂકી દીધો છે. પાર્ટનર ઉઠજો હવે. હાલો વાહડો લઈને વીપડા હવે હરકવાની સિંગુ ઉતારવા. મારે જ ખાવો છે. એક શાકની થઈ જાય તો થારું. એ તો થાવું પડે ને. તો ઘણી અમારે અહીંયા બે ખાઈ ને બે નથી ખાતા એવું છે. થઈ ગયું તો એ ગઈઠિયું થઈ ગયું. હવે ના હવે એ તમને એમાં ગમે ને માપે માપે એવી એ ઉતાર લ્યો. સિંગુ તો હજી આવ્યું નથી, આવશે પુષ્કળામાં. એમ મરાય નહીં તો બધી વાડમાં વયું જાહે. ઓમ આમાં બસ એમ મળી મળીને લઈ લ્યો ને. ઓલું નથી, વારો નથી અંદર. કરો જોઈએ એ હાલે એવું. વારામ છે ને વારા માટી મારજો એટલે થઈ જાય. દાંતેડું નો હાલે આમાં. હે સિંગુ વણ બહુ ઓછી આવ્યો એવું નહીં. વરસાદ તો વધારે છે નકર આવ્યું હતું પોર તો અહીંયા હાથે ઉતાર્યો ને પાછો ઓલો બીજો હરક ઓછી પડી ગયો હતો છે ને. આમ આમ મળી નખાય. આ બટકનું હોય પરબારીઓ આવી જાય. બેક વાર આમ આટી મરાય નકા આલ્યો તમે હું પાડું. લહરી શું જાય? કોઈ ભાઈ નો અડે ને લઈ જાય તો ખાધા સીટ છે એમાં શું વાંધો. જો આમ આમ જરીક આટી મરાય એટલે પડી જાય. નહીં પડે આને ગયું માય તો હું ઉતારું બીજું હું હાલ્યો. લખણો હોવા જોઈએ ઉતારવાના. લાવો હમણાં જુઓ લાવો. ડાયર નો ભાંગતા આખી લે. આ હું કઈ બોર છે તે ખરે પાન ખૈરા. બોર હોય તો ખરે હાલો. ડાયર નમાવો તો આને જરીક આમ મયડી ન ખાય વારા માટી લઈને. ખાવી નહીં પણ બીજા તો ખાહે ને. અમે તો ખાવું ના લો તમે નો ખાવ. આપડા સિંધુ ઉતરીને પાર્ટનર ઉતારે છે. હવે થાય આવી ગયો ગણી કઈ વારો ગયો અંદર. એ ટીંગાણો આવ્યું બટકો આવ્યો. વારા બાંધો કેમ બાંધો? તે બાંધો તે મને શું ખબર છે. આની હાલે કયો આવડો નથી હાલતો. એક અખતરો એનો કરું. અરે દયા પાડવાનો છે ન હાલે. અહીંયા હબો કરેલો છે તો આઈ નહીં હાલે. ટ્રાય કરીને એકાદી સિંગ ઉતરી. તમારે 3 સિંગું થઈ જાય ઘરની. દોઢ તારી ને દોઢ બાની
માથે ચડાવ્યું નથી કાઢવું ચડીને આંબી દઉં એમ તો. એ હરકવા માથે સડાતા આવી છે કેવી વાતો હા અહીંયા આપે એ ગયો. હું કહું? હરકવા માથે સડાય હા ચડી જવાનું આમ આય આમ કોઈને સીધું આમાં જોઈ કહેજો તો એમ કે હરકવા માથે સડાય હું ચડી જાઉં આપણે કોઈ નથી નથી આમ વિનાન થાવું હોય તો સડાય ત્યાંથી આમ મુંબઈ એમ નથી ને બાકી આગળ હમણાં હું ચડી જાઉં. જો મિત્રો એટલી હરગવાની સિંગું જડી ગયું. આ છે ને પાર્ટનર ને માજીને બેન થઈ રહે એ ખાઈ લે ને આપણે છે ને બીજું કંઈક ખાઈ લેવું. હાલો તો વાડીએથી ઘરે આવી ગયા છીએ અને મોરી નાખ્યો સરગવો હમણાં બફાઈ જાય એટલે બનાવી નાખીએ શાક હાલો બાફવા મૂકી દઈ ચાલુ રાખે ને કે હમણાં જ્યારે જરાક હાલો તો આપણે હરખું બફાઈ ગયો છે છાશમાં હળદર નાખી દીધી છે મીઠું નાખી દીધું છે અને આ ચટણી ને ધાણા ભાજીને એવું નાખી દઈએ હાલો આપણે તેલ આવી ગયું છે રાઈ નાખી દઈ જીરું હિંગ નાખી દીધી એટલે આપણે હરખવાની કઢી બનાવી છે શાક નહીં જો આ ચણાનો લોટ છે સાઈઝમાં ડોયો પછી એમાં આપણે ચટણી હળદર મીઠું ને એવું બધું ધાણા ભાજી ને એવું બધું હળદર નાખી દેવાની કઢી બનાવી છે હરખવાની શાક નહીં એમાં ઘણા શેકી નહીં કરે અમે બનાવી શેકીને મને છે ને વધારે આ ભાવે શેકેલનું ખાય અમારે બા શેકેલનું બનાવે હું આવી રીતના બનાવું એ તો ખાંડી નાખે થોડુંક ચટપટું હોય તો મજા આવે તીખું મીઠું ન ભાવે બહુ નાખી દીધું આને સરગવાની કઢી કહેવાય સરગવાનું શાકે કહેવાય સાઈસવાળું કોઈ શાક કે કોઈ કઢી કે રાબડું થઈ જાય બા થોડુંક પાણી ભરી દો ને ઘાટું તરત થઈ જાય લોટ હોય ને ચણાનો તરત ઓલું થઈ જાય સ્લો ગ્રેસ કરી નાખો થોડોક બેહે ઓછું ધીમે ધીમે હાલો બનીને તૈયાર થઈ ગઈ છે સરગવાની કઢી પાર્ટનર જુએ છે ટીવી ફિલ્મ જુએ છું તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું ફરી કાલે મળીશું આવતા બ્લોગમાં નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ